તો હેલો મિત્રો, મારા મિની બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મોગલ। હું જઈ રહ્યો છું મોગલધામ તરગરા દર્શન કરવા માટે અને આ વિડીયોમાં અંત સુધી બના રહેજો। માં મોગલમાના દર્શન આપને કરાવીશ અને આ વિડીયોમાં તમને એ પણ વાત કરીશ કે માં મોગલમાના ચમત્કાર શું છે। તો પ્લીઝ આ વિડીયોમાં બના રહેજો અંત સુધી। તો ફાઇનલી મિત્રો આપણે પાળિયાદ ગામથી બાબરકોટ ગામ, જ્યાં ગાય માતાનું સર્કલ છે, બોટાદ રોડ, ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને બોટાદ રોડે આપણે અહીંથી ચડવાનું અને મોગલધામ પહોંચવા આવ્યા। તો મિત્રો ફાઇનલી આપણે મોગલધામ તરગરા પહોંચી ગયા છીએ અને થોડીક ક્ષણોમાં જ હું માં મોગલમાના દર્શન આપને કરાવીશ। તો વિડીયોમાં બના રહેજો। મોગલધામ આપણે પહોંચી ગયા છીએ। તો અમારા ભાઈ છે તે આગળ ચાલ્યા જાય છે અને પાછળ હું પણ જાઉં છું। અમારા બીજા ભાઈ પણ સાથે છે, અમે 3 ભાઈઓ આવ્યા છીએ અને મોગલમાના મંદિરમાં પહોંચી ગયા છીએ। તો આ માં મોગલમાની વાત કરું તો માં જગદંબા એટલા હાજર છે કે અહીંયા તમે કોઈ પણ બાધા માનતા ટેક રાખો 5 મંગળવારની, કે હું 5 મંગળવાર અહીંયા ભરીશ, મારું આ કાર્ય થશે। તો તમે 5 મંગળવાર પૂરા ના કરો એ પહેલાં તમારું કાર્ય પૂરું થઈ જાય, એ માં છે આ। અને હું તમને એડ્રેસ પણ વિડીયોના અંતમાં જણાવું છું કે આ મોગલધામે દર્શન કરવા આવવું હોય તો તમારે કઈ જગ્યાએ આવવું પડશે। તો વિડીયોમાં બના રહેજો। અહીંયા સરસ મજાનું હનુમાનજી દાદા અને શનિદેવ મહારાજનું મંદિર પણ છે અને બાજુમાં ભગવાન ભોળાનાથ શિવનું મંદિર પણ છે, જે દક્ષેશ્વર મહાદેવ નામ છે। તો આ સરસ મજાનું મંદિર પણ છે અને આ મોગલધામે આવવા માટે તમારે પાળિયાદ અને તરગરાની વચમાં, એટલે કે પાળિયાદથી બોટાદની વચમાં તમને આ મંદિર જોવા મળશે। તરગરાથી 2 કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે મોગલધામ। તો અવશ્ય દર્શનનો લાભ લેવા પધારજો બધાય મિત્રો, જે કોઈ આ વિડીયો જોયો તે। અને સરસ મજાની ગૌશાળા પણ છે, અહીંયા ગાયોની સેવા પણ સારી થાય છે અને સરસ મજાની દેશી ગીર ગાયો પણ છે। તો અહીંયા દર્શનનો લાભ લેવા પધારજો। જય માતાજી, જય મોગલ।